હી બરોબર બધા હગાનો ફોન તો કરે હી પણ બધા હગા દારૂ કે હી અમે આ ગામમાં કોઈ કેવું ભજન આ ગામવાળાને કહ્યું તું પણ આયા નતા પોરગા માની વાટી કેવું વિરાસતી છે જો આવું તો નકા હગવાનો ફોન તો કરે હી એ જે ભજન ગોય પણ અમે હગવાન તો બોલાવવા પછી કે આ હેડો ગામમાં ક્યાં આવ ઊંઝા જાગો હો જાગને શેર પ્રભુ હા હા આપણા ઘેર ભજન હી પાછો વિરાસતી આવજો હા તે કોઈ પ્રોગ્રામ રાખ્યો છે હા ભજન નું અને પછી પૂઠી કોઈ હા બધું હ નાસ્તો બાસ્તો બધું હ ના હવે પેલા લાડવાની વખત ચાલે રાખવાની છે હા એ તો લાડવાન બાડવા બધું બનાવ્યું હ એટલે છોકરો લેતા આવીએ ને હા છોકરા લેતા આવજો બરોબર હા, બરોબર પણ પેલી વખત તો દાદુ પી જતા હા તે ભજન હપાડી નતો થયો હા પણ આમ તો દાદાને પીવા નહીં દીધું એટલે ભજન આમ તો બાની મંત્રી બોલાય છે બધા આગળ એમ હા એટલે અમે બધા આવીએ કે એક હા, બધા બધોને આવવાનું એમ જ આપણે તો. બધોને આમંત્રણ કર્યું છે હા હો હા પધારજો તાર સારું 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 આખા ગામમાં કહી દીધું પણ આ છેલ્લું ઘર જ ગયું હતું 10 ભાંગ્યા ઉપર એને પાછા રહી જાય અરે 10 ભા જાગો હો કે ઊંઘી ગયા હા અરે 10 ભા બોલો ઊંઘી ગયા હો કે જાગો હો જાગે ને ભજન ની આપણા ઘેર આજ પાછો એ હા કોબા કે અનમાં કે વાયદા મે તો પાછા તાન હા હા આઈએ જો આઈએ છે હા જલ્દી આવજો પાછા મોરું ના થાય હા હો ને હા અરે મારા હારું કેટલા વાગ્યા ભજન વાળા કેટલા લે આ 12 વાગ્યા ની ન જો ભૂતી ભજન મને હાય ઊંઘ લઈને ઊભો થયો આમ મારું જો ઉપર બાળક કોઈ દેખાય ખરું આ ગોમો બધા કઈ ભજન ની બહારથી બંદરી બોલાઈ હતી જાય નહીં મારે તો આબરૂનો સવાલ હતો ફોન કરવો પડે મારે આ હગવાળો હોય તો શું થઈ ગયું મારા હારું આ વિકુભાને કહ્યું છે ભજનમાં તે કેટલા રે વિકુભાઈ અને દીધું ફોન લગાવવો પડે મારે કેટલા રે વિકુભાની વાત હા રિંગ તો જાહે પણ ચમ ટૂટુ બોલીને કટ થઈ જાય ફોન લગાડે હલો હા કેટલો હો વિકુભા આજે હારું આ લેવા આવું હું હેડો તમને આ 12 વાગ્યા તો જોતા નહીં કરી હાલ મોટા ટાઈમ આ જુઓ વિજભા ચાલુ પેલું લાતા વસ્તુ તે પછી કાઢવી કે કાઢી છે ને મત મેં હાથમાં ધાલી તું ચાલુ કરી દીધી એ ભાઈ એકલા ઉભારો તું રિચાર્જ કરી દે અમે વિજભાને બે હો એટલે આ મરતું લાવો એ થેલામાં ભલ લા છું બસ બસ હું આ કરો પોણી જેવું હોય યાર કોઈ મજા નહીં પોણી જેવું હે આ તો વિજભા હે ને તું રિચાર્જ હોય ને તો તું સારું આવે યાર નાટક ના કરતા તો બાર ગોમ જવાનું હોય અને પછી અવાજ આપણો ના આવે તો આબુ જાય કે આપણે શાંતિથી બેસી એક નંબર ભજન ગાવાનું છે તમે હોભરો ને ગણેશ તું મારે મોડવાના છે ભાઈ તમે આ પૂરું કરો જલ્દી પૂરું કરો એક તો ફેંક દીધું બસ બસ કોઈ મજા ના આવી બરોબર પોણી જેવું ચોથી લાયા હોલ્યા યાર તમને મજા ના આવી પણ મને તો બહુ કડક લાગી યાર આવી વસ્તુ લાયા તા ચોથી આવું હેલ્પફુલ વસ્તુ મને ના પોહાય ના બાર ગોમ જવાનું હોય હજુભાઈ ફોન કરતા હતા બચ્ચા મંડળ કેટલા રહ્યા શું કરવાનું હશે જડો ફટોફટ તમે પાતરું કરી પછી ટાઈપ તો થઈ જાય ને અને વાત હોભળો વિશાલપાનો ફોન આવે હા બોલો હા આઈ જા છે જોપ આઈ જા તમારા ઘર કન હા ભજન હે ને અમર કોઈ ભૂલી જા હું વાત કરે હોઈ જા હું નારાજ આયા બંડરી લઈને આવ્યો આખી મંડળી લઈને આવ્યો હું બધા હેવી ભક્તો જૂના સંતો લઈને આવ્યો હું ના કોઈ એવું વ્યસન વાળું નહીં હો ચિંતા ના કરતા આઈ જશે ઘેર અરે ના કેવું યાર ગોડો હું દે કેતો હારું ભાઈ આઈ જા ઘેર હો આ બધા છે ભગત તમને તો ખબર હે અરે જોરદાર ભગત મોટું છે જો આમ ઘર આવી ગયું બરોબર કોઈનો પગ આ કાપા થવો ના જો અને ભજન વચ્ચે ચાલુ કરે તને ગોમ વાળો ખબર પડે કે બાંધી મંડળી આવી બરોબર હે ચલો મી ગાઉં ને તમે વગાડજો હે રમતા જોગી જ્યોતિ માયા રે આઈ મારી નગરી મો અલખ જમાયો રે વિરાગનો તો બની આયા લોકે નાટક ને કરો અરે વિજભા હા
આપણે પેલું પૈસા લઈ જમો પેલા દાદો આવતા હતા એને તો ભૂલી ગયા કે હવે દાદુ એ ભૂલી તો જ્યાં પણ કરીએ હું અમે આવશી રાગ ચાલે મોકલો ના કરો પછી કોઈ ભૂલા ના પણ પણ ગરદન નીકળ્યો અખી ફોન બંધ કર્યો. અરે વિશાલભા હા પેલા દાદો આવું પાછળ રહી જાય અમે ઉતારું છે ડીજા હું તમે જોતા હો ને ગોમના જો બપો આયા કર હા ફોન લગાવું લાઈટ ફોન કરે કરી છે દો. ના કેવું એ હા તમારે સબ લેતા આવજો હે ને. આપણે ચેક કરી લો એટલે ખાડો બધું હવે એટલામાં આપણે ચેક કરો આ નળ કોઈ થોડી લાવો કે પાવડર કરી નાખ્યો એ ઉપર હો 20 વર્ષે હાથ મારવા મળ્યો મને વટ ના જવા દેતા હો નકર રૂપિયા બસ ઉખડી જાય તમારા પાસે પાછા જો અવાજ ખેંચો ને તો મી તો મન ખેંચી નાખી પાછું એટલે સુભા હા બોલો આપણે ભૂલ કરી આવો હંકાત નતું આવવાનું યાર આપણે મેં ના જાય યાર હે એવું છે અમે આપણે તો ઘરે પાડીને ચો જઈએ કયો હા અમે ફોને નહીં આપણે પહોંચતું શું કરીએ તારે હેડો ચોખ્ખો જ દે તો ખરા હેરો તારે હોત દે પેલી માણ કોથળી પડી છે તે જો આ લુંડાઓ હે ને, હા હા આ પીન હે લે હે આ જો સાચી વાત સાચી વાત આ આપણી આબરૂ કરવાની કરી હે આ. સાચી વાત હો બરોબર હા હા હેડો જે તો ખરા હા હેરો આ પેલા ફોક્સ પર ને ઈ જ લાગે મને હો સાચી વાત હો હેરો આ 12 વાગે આથી ભજન આ શું અને આ લગભગ લાઈટ દેખાય ને એક ગણ વીકું હેડો દસુબા હેરો આ તબલચી લાવ્યો હું તો કોણ શું એટલે કોઈ સગેર જંતુ વાળી લાગે પણ કોઈ સવાર થાય નહીં પીપી હું જે કર અલે આવો હજુ ભા હા અરે તમે કેમ હમણાં આયા અમારી મેં નહીં આ યાર પેલા તે કહ્યું હોય તો બાઈક ના લેવા મોકલવા હાર હેડો 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 તમારી જ વાત જોઈ રહી બધા હેડો અરે દાદા ઉતાવળ હે ડર નાખો આમ કરે તો એક વાગવા તાતી આ ટાઈમ તો જોવો કેટલો થયો વિજભા ટાઈમ તો થઈ ગયો આ જો દાદા કરોડો હને ના પાડે કે નહીં આવવાનું હે મારારી હું કહે ને આવતા લાકડીઓ લઈ લે ના ના તો કે મારવાળા કે વજન ક્યું ગાય એમ કે હે અને પેલા તબલી વાળાને ખબર ના પડે અરે તબલજી લાયા હું 1000 રૂપિયા લે હાલી તને તબલજી ને લઈને પાછળ ઢૂચી રહે આવું સાચું હે ખબર ના પડે ને બેહો 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 બંધ કર દો રોમ 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 બોલો આવો વિકુપા રે લાયો હો તમે પાછા નહીં આયો હો દાદા હારું હારું બસ ના પાડી ગાજો પાસે બધા હો એ હા હા કોની કોની પૈદા છોડો હેડો કોની કોની પૈદા મે મોનો આવી ગયો પાણી તો લાવ અરે વિજભા હા આ રોમ રોમ કરે પણ હું ડરતો નહીં ને નહીં તો મને ખબર ગરદન એમ બોલાહી તે એકાદું હું ડાતો કંટાળો થયો કંટાળો તો પીજામાં બાળ વગાડે દારૂ રે ભક્તો આયા કી પાણી પાણી પીવો લાવ લાવ પાણી પીવું પડે પેલું કહંબો હે ને તો આ હે કહંબો રોમ રસ તો મંગાવું છું હા એ તો પીવું પડે અહીં તો મેં લાવ્યો હું ઘેરથી બાર પોટલી તો પડી છે રોમ રસ તો જોઈ પણ અવાજ ના ફાટવું જો આપણું કશું હતું હો? નહીં. આજ આખું ગોમ જોવા શરૂ જો તો ભક્તો આયા હો ને એ તો બેફિકર રહો તઈ તીકુભા હું ડાહે કે મારે એનું બીજું જ હા એ ગણપતિ ચાલુ કર્યું અરે કોઈ ગણપતિ કોઈ મહારાજ નહીં ભગવાન નહીં વાત કરે છે ભજન કરવું હોય તો હપારી કરો ને હેડવા મોઢો તને હું આ નાટક કરવા આવ્યો એવું લાગે તમને છે. લાગે છે એવું આ આ પતા વાગે તમે તમે ઓર્ડર લઈ લીધો વાત ખબર કરો ના પડે આ તો મારા હગા છો એને તમે તમે ત્યાં રાત માં ઉડાડી મેલી હતી યાર. દાદા ઓન ભજન ભજન આપણા બધા મોઢું લઈને આવીને આપણી આબરૂ કાઢી શરમ ને આ કોઈ જેવું તેવું મંડળ હે આપણે જેવું ચાલુ તેવું કરો હોય. 12 વાગે ચાલુ કરો હેડો ખબર ના પડે દાદા વિકુ ભાડો ભજન કર મારા પાકે પધારો રે ચાલ બધાયા.
બંધ થશે. આપણે ચાલતું હોય યાર કોઈ હવે મંજીરા થોડા આય નગો વગાડે અમે તો વગાડે ને વગાડજો. આવું ના ચાલે ભાઈ અરે પણ હું વગાડતો નહીં યાર હાલો કદી વાર, હવે હાલો. મંજીરા થોડા આય યાર હે હું કોઈ વગાડતો નહીં યાર આ તમે મારે જ નરગો વગાડવાનો છે ને મારે જ ગાવાનું છે. થોડી વાર હક હાલો, મારું ઊભી હક. હાલો. અને ઘરે મારું હક. બરોબર હેલો તું આપણે ઘેર હેલો આપણે ઘેર હેલો આપણે ઘેર ઘેર દાદા, દાદા, બેહો, બેહો, દાદા. હેલો આપણે ઘેર બેહો પણ હું ખરાબ વગાડું ના, ખરાબ તો નહીં વખત. તમે થોડું કેવો હાલો, ખરાબ હાલો. વગાડું યાર ના, ના, આમાં થોડું- આ તો મારા ઉપર ના હેરો આવું ચાલતું ના હોય ચાલે, યાર. ના ચાલે. કદી એ ના ચાલે. મારે તું યાર નરગો વગાડવો ના, ના, પડે. આપણે થોડી આપણું જ વાળો પછી કદી વાર આ લઈએ ને દાદા ધોળી મિલ લે તું એ નથી નહીં બે વેસ હતી મારા ગામમાં એનું મારી રોવાનું- આબરૂ ઈ મોટું કાઢી રોવાનું દેવાનું. આવે પડે. હગું એ આપણને બ્રહ્મ હતી તો તને તો ખબર હે ને. ઈ બાર લાવી પણ સવાલ ઉપર મને વગાડવા દે યાર. હાથી વગા થોડી એમ તો ધોળી મિલું ઉપર આપણે દાદા ને કેલી પર ના, ભાગ ના, મારવી મોય બે પેલા લઈ આવીએ તાર એ આ વગાડી થોડી વાળી બનાવે. હા એટલા મીયો ના એટલામાં આપણે બે લઈ આવીએ બાળા જઈ વગાડો, વગાડો. આવો થોડી વાર લ્યો તાર હાલો, આવો મેં લેવા. આવો, આવો. તો બધા હેલો ભૂલ ચૂક સિવાય માફ એ હા. કરજો, પણ દાદુ વગાડતા. રમતા રમતા આવડા મોટા થયા મેં મને તો ચોય રમતા રમતા ના મળ્યા તો મને ચોથી મળ્યા એમ કયો અરે મળ્યા હી તારી કેતા હે ને આવું સાચું હા તા મને મળ્યા રમતા રમતા ના ના અમે તો આવડા હતા તારના રમ્યા લગન મને તો ભૂલું ને મળે તને ચોથી મળ્યા મળ્યા ઈ મળ્યા ના મળતા ચોકન મળ્યા અમે કોતા હેડો અમે વગાડીએ ના ના ગો પણ હા. તાર સમજાવો કે ચોથી મળ્યા ચાર પાંચ ભજન જપો હું પછી આપણું જ હોય તું આપણું જ વાળું ઈ હતું ધોઈ મિલ લે યાર શાંતિ રાખ પતાઈ હાલો જા હેડો આવે મન ગોર ભાઈ આ તો કોઈ વાજુ વગાડે કરે મત કરે તમને યાર કેવું લાગે હિન્દી ટોન માર યાર હિન્દી ટોળા સમાજમાં કેવું હોય મારે તો આ તો ભજનનું આબરૂ કાઢવાની કરી તમને મારા લાગે હાથમાં. આમ તો આથી એક કરી ભજન આવડતો તો કરે આવડતું તો તબલો તો એના હે બેટા બેટા વાયા છો તમને કેવું લાગે આ લગી અમે તમે તો વાતો કરો અમે તો વાતો કરીએ હે મને નહીં ગાવા દેજો પણ મને તો ગાવા ના દેવ હા તો તમે કોતા નહીં ગાવા દેવ હરખું નહીં ગાવા દેવ હું આજ તો હા હું આમ જઈને જાતને એ યોનવાદી આપણે ચાલુ કરો તો સાથી ના થોડું એ હું એમ, હા. ખબર પડે તો તો પોતા એક બાજુ હેડો તા દાદા ચીકુ ભાઈ પર હેડો અનાજબા વગા શું દાદા હેડો ના, વગાડો, વગાડો. વગા વગા હા, વગા. અમે એકદમ હાલો હાલો એ દાદા તો તમે તો જતાઈએ કહેતા ને તો મોટી મોટી ફાકતા હતા ને અમે એકદમ તો જતાઈએ એકી પણ કરતા આઈએ અમે બે હેડો હેડો વિકુ પાતા
તાર ના તો ચીવ કરતી તો ત્યાં ખબર નહીં પડતી. આ ચોથી પેલા બે પપીલા હો દાદા હે આ પીવા જ નહીં જાય કહું હો. હા પીવા નહીં કે આ આપણું ના થાય જગા કરી એવું લાગે મને. જો પાછળ જો તો ચલો છે આપણે ચાલુ કરો એ તો આવું હોય તો આવીએ. આપણે તમે ચાલુ કરો હેડો. ખબર નહીં ચાલુ કરો ભજન હેડો. ડાકોર ના મસ્ત લાગે બોલો. આ તો પેચલ લાવે મેં કે રાતે મારો મોજ આવે ને થોડું મુખ વાસ્તો ખો થોડું. મારો મોજ આવે ને મોજ એક મેં કે બે ખેંચે પણ મેં શું કેવું મારા જીવનર ગોપેડું વગાડે હે તમારે જેવું નરગોય નથી વગાડતું એ તો ચોથી પકડી લાયા એને ખબર ના પડે લાયા વાત સાચી હે પણ આ પેલા દાદા ને ચોથી પકડી લાયા દાદાને ભૂલ કરી હે આમંત્રણ આલીને. પણ મને લાગે ઊભું થવાય મને એવું લાગે ભજન તો આપણે આ ત્યાં સુધી કમ્પ્લીટ કરવાનું છે. આપણે હકમ આપણું ના જઈશું આપણી હો. અને બીજું ગાહન માર્યા બીજા તો ઓ બાપા આપણે હે ને ભજન એવું ગાવાનું હે તોડી નાખે એવું બાંધ. મારો હકો વિચાર ખબર બધો ખબર એને ખબર શું પડે. વિધવા હા બોલો ને વિકુભા. આવો મેકઅપ થોડું કરી લેવું મેકઅપ પાવડર તો કરવું જ લાવ્યો પડે. અને આવું તો તારનું તમે આપ્યું જ કેવી મજા આવી જોત ખબર પડે તમને. આ વાત સાચી હે મેકઅપ હું ડાય ના અને દેખાઈએ આપણી એન્ટ્રી આપણે બેવાની એ તો બરોબર વાત લાખ રૂપિયાની તમે આવ્યો જ. હા આપણી એન્ટ્રી એ પડે અરે બધું હે જો. હું ડાય ના ને બે એક કોકર બે પક્ષી માર આજ જવાનું લાગવા જો ભક્તો આયા. હા. વાત તો બરોબર. કેવું લાગે તમારે? હે? કેવું લાગે તમારે? એક નંબર કરવાનો ખબર પડે હો. મારી વાત ડીશ કુક કરીને એન્ટ્રી કઈ પાડી નામ આપણે. આપડે પેલા નહીં હતા એમ ખડતાલો હાલો ભાઈ ખડતાલો લે ખડતાલો. અરે ભાઈ ઈ અલગ. એ ભજન વગાડો કે અલગ ખાલી વિધવા હા બોલો ને વિકુભા. તમે ચાર કે તમે તમારે સાત પાઈ છે બરોબર ખાતો પાય આમાં ગાવાની હાલત તો આપણી નહીં બરોબર ગાવું તો નહીં એમ આપડે ખડતાલો અને ડિસ્કો કરીને આપણે મોજ કરી મોજ દઈએ હો. કરી દઈએ આ ભક્તોને. હા. ખબર પડી જો પેલા બી જગવાડે એકદમ
મોંમાં આયા તારી આંટી પાણી નાખી હે? હા. ચાલુ કરો ભજનો કેરીએ નથી આવ્યા. એ તો મને એવું ખબર અમારા કેરીના મૂછો ને યાર આપણને કહે આપણને કે આ બક્સોલ કે હોય તો કેરી આપણને કે અરે નેના થોડા ગન લીધે હા. નેના થોડા જેવા લાગે આજ તો પાવડર લગાવ્યો હતી. અહીંયા ગો 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 કચ્છો હતો આ ભજન કરો હમણાં સચિન કરો અરે આ ખુબા હે હું નરગો વગાડતો તો તોય એ જ લખા હતા મી નરગો વગાડતો તો તોય જ હતી. ગાતો તોય જ હતી. આ બધું અમાર ડિસ્કો કરીને ભગવાનનું કીર્તન કરું તોય જ હતી. આપણે બે શું કરીએ આમ આપણે શું કરવાનું? આ એક ઈયળ કેવું લાગે હા બીડી લાગે તો કોણ હંગાત નહીં જાવું આપણે. તમે લાયા મને તો લાગે હું તો આવો તે ના યાર આમ કદી આવા યાર સચિન કાદરે અહીં જોવાનો અને આ પીપીન અલખ નિરંજન અલખ નિરંજન એના ધતિંગ કાઢે છે. આ ધતિંગ કરીએ છે. મીરોબાઈ લીન નતો થયો નરસિંહ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં તમને નરસિંહ કેવું લાગે નરસિંહ મહેતા ઓમ બગાડતા હતા અમારા કસમ. ઈઓને બધા ઘોડા જ કહેતા. આપણને ઘોડા કહે આપણને ભગવાન તો મરજી. બનાવો એટલે એવું નથી કરવું ડિસ્કો બેલ જોડે. નથી કરવું ડિસ્કો બેલ જોડે. નથી કરવું ડિસ્કો બેલ જોડે. બરોબર? ભજન ગાતા તો એ કંટાળું બરોબર. પણ આ લોકો ઈયોના સારું અમે તમે આઈગન જો આ ડિસ્કો તમે કરો આ તમને હું પીને અમે ખાઈએ ખાઈએ. કેવું હોય? બા, આ તો લાવો, કોઈ લઈ જાઓ, આમ જોઈએ. કોઈ ના આમ ભગત જોઈએ. નહીં. એમ તો ઘર 20 વર્ષ હતા તારે. ભગત છે તો પણ આજે કેવું પડે. એ ઉપર ગમ આપડે બાળક ગમે તે જ નાખીને આયા હમણાં આવું ના ચાલે યાર. અમે તો નરભવો કરીએ તો એ તમને ના ગમે. તમને કેવું લાગે ભજન કરીએ તો આવો આ સાઈડે હેડો. હા તમે ગો તમે કુલો તમે ગો ભાઈ તમે ગો ચાલો ગાડા પડો માતાજી કી જય. જય ભૂત પોતાના ગુરુદેવ કી જય. અરે, તમારા ભૂદેવ જીતે પાછા કોઈને કહેવાનું નહીં. આપણે ને ના હતા હા મિરાજ ખાવાલી હા કોણ ખવડાવે? એ આપણો ગુરુ. એ વાત તો સાચી તમારી અને આપણે પોટલી પીતા હતા હા નતા પીતા પણ એને 2 ટેપો હાલ્યો. એ એ આપણા આપણો ગુરુ. ગુરુદેવ મોટામાં મોટું જ્ઞાન એને આલ્યું આપણને. એ વાત આજે આપણે આપણે જીવન ઘરના ખવડાવી. ડોના વીસી ખાઈને આપણે ઈઓનું આદેશનું પાલન કરીએ કે નહીં કરીએ? કરીએ. આજે બી 3 મણ બાજરી વેચીને તમારું સેટિંગ કરીને આવ્યો. હા એ વાત તો સાચી એટલે ગુરુદેવની જય આપણે પેલા બા- બોલવી પડે.
ભૂત પોતાના ગુરુદેવ કી જય. બધાના ગુરુ બધાના ગુરુદેવની જય. અમારા ગુરુદેવની જય. ભજનમાં પેલા મેજી ગાવ પછી ભજન આવો કેવું લાગે તમે મને મારી હતી તમે અરે મારા મનમાં તમે મેલી. મારા મનમાં તમે મારી હતી. આ અને મેલી ગંદી કોની ગયું? મેલી કોણ ગયું? એ તો મને શું ખબર તમને કેવું લાગે એ હું એમ આ ધતિંગ કરવા આવ્યા તમે અરે તમને કેવું લાગે મારી બુનનાઈ ભજનમાં આયા હું. તમને લાગે છે એમ પીપી તો. ભજન કરવા આવ્યા તમે તમને આ પીધેલા લાગે ઊંધો ઊંધો આ ઊંધો. આ હું આ મતલબ પીપી ના આવ્યા હો. આ તમે આ ભજન કરવા આવ્યા હો લે તારી તમને પીપી કેવું લાગે એમ કેજો આ પીપી નાટકો કરો અરે તમે વિકુ બાપરે ભજન મને આ તાર શું લેવા અમે આયા? ભજનનું ભગવાનનું નામ ના દીધી. તારે ના દીધું ભજનનું ભગવાનનું નામ. તમને લાગ્યું છે એવું એમ કેવો મને શું પેલા લાગ્યું કયો કયો. પીપી ના નાગિન ચો કરવાની આ તમારે મને અરે નાગીને તો નહીં, લોકો હિન્દીની મેજિક મેં વગાડે. વગાડે તમને કેવું લાગે અમે મેજિક વગાડીને ગીત ચાલુ કરવાના હતા. ઈ નજીકો વાગ્યું ના તમને અમારી આખાની થોડું માર્ગે એમ હતું આટલી બધી એક પાછળથી હાલ દીધી હું તમને કેવું અમે પછડાઈ આ તેમાં કેવું કા ગયરોને નહીં લાવવાના ભજનમાં. તમે આમંત્રણ ના લીધું આ મહેમાનની રીતના પેલા ગરદન એને ખબર ના પડે વાત સાચી છે પણ હેડો હું આપણે આલ્યો ખર્ચાલો ને બરતાલો ના હું નહીં. હે પણ વિધવા મારું શું કેવું થાય, ભાડું બાળું પીવું પડે કે યાર. ભાડું તો ઠીક વાત હે પણ આજથી મને લાકડી વાજી ને ભાઈ તારનું મનું આમ છોટી ઝાટકો આવી ગયો કે સાલું મારા બુનના ઘેર મને લાકડી મારી ડોહાય. હે હે ઝાટકું આવી ગયું ઝાટકો આવી ગયો કે સાલું મારા બુનના ઘેર મારા બોણિયો જોડ્યો છે ને મને લાકડી મારી. સાલું એમ થઈ ગયું ને કે આજથી દારૂ બંધ કરી દેવો પડે. હા, વાત તો સાચી છે તમારી. આજથી ભગત એટલે ભગત. જો દાદા બોલો અમારી આજે બહુ મોટી ભૂલ થઈ છે બરોબર, માફ કરી દે અમને માફ કરો. પણ આજથી અમે ભક્તિની લાઈન દોડાઈએ છીએ. લાઈનમાં અને ખરેખર એવી રીતે ખરેખર આજ મને એવું લાગ્યું ને કે તમે ના હોત તો અમને આ રસ્તો ખુશ હોત નહીં. નહીં. અને ભગવાન જે કરે એ મારા સારું માટે કરે. કરો તમને તમે આમંત્રણ નતું આલી પણ તમે પાછળથી કે આ આયા. તો ભૂલ છે તો પછી પણ પડી અને તમને પછી મજા લાગે. પડી પણ અમને એક વખત મજામાં માફ બેસવા કરવા દો. દો. અને આજથી દારૂ બંધ એવી જ વાત. રેડો તાન પછી તમને તાનનું હું સમજાવતો તો આ લાકડીના ગોદા ચમ ગાલતો તો ખબર છે તમને ના ખબર નથી પડી એ વખત તો. અમે એ વખત તો થઈ બે ગયું ભોણ અમારાથી, હતા અમે. બે ભોણ એવું હતા. કેવું બાપુ તો ભજન બજીએ પહેલાથી અમારા ગુરુ જેવા હતા. હાલ હેડો અમે ભૂલ થઈ હોય અમે ભજન સારી રીતે કરો બરોબર. અમારા ગુરુ જેવા હતા એટલે અમે આવો પગલો ભર્યો. અમને પીવા વાળો પી તહી ખાય પણ આજે તમે છોડવા વાળા મળી ગયા તેમ આજથી છોડી દઈએ. અને આથી અમે અને તમને અને ગુરુ આજથી બનીએ. સતનો પાયો પકડી લઈએ. હા હેડો તાન તાનલો કેતો નતા મોનતા લાકડીઓની ગોદા વાગે એટલે ચેવા સીધા થયા જોયું ને. અમે ભજન ગાહી દીધું કમ્પ્લીટ અમે લાગમાં આયા અહીં. હેડો ભજનમાં બેસીએ હેડો. અરે આ પણ દાદા આ બધું છોડ્યું સામાન ખર્ચાલું રહી તબલો રહી બધું ફૂલ લઈ આ ગયું. બધું જોજ્યું. હે ફૂલ લઈ ગયો છે આ બધું. સારું અમે જે થવાનું હતું એ થઈ ગયું. વાત નથી. ભક્તોએ અમારાથી કંટાળીને નાહી ગયા. નાહી અહીં ગયા. અમારો ત્રાસ એવો હતો પણ બાપુ આજથી આપણે જે ઈચ્છા એ મેલી દઈએ. હે મેલી દઈએ. આ ભૂલ થઈ ગઈ આમાં પછી પડી ગઈ. વચ્ચે પડીને તમને કીએ કે ગુનો કર્યો જો અમને હવે મારો તો નહીં દાઢીઓ કરીએ. મેલજો, અમે તો લાકડી મેલી, અમે દાઢીઓ મેલજો. હું કેવું વિજભા? આવી ભૂલ હું કઈ દી નહીં થાય. વધી નહીં થાય. આટલો ગુનો અમારો માફ કરો ગુરુજી. એ તમે માફ આથી કરો. અમારા ગુરુ. જય માતાજી. નમસ્કાર. આ વિડીયો ખાલી મનોરંજન માટે છે મિત્રો.
કોઈને દિલ પર લેવું નહીં અને કોઈ પણ આવો સાંસ્કૃતિક કે ભક્તિ કે સત્સંગનો પ્રોગ્રામ હોય તો કોઈ વ્યક્તિએ નશો કરીને જવું નહીં. કારણ કે નશો તમે કરો અને એરોન જેવા સાદા અને સિમ્પલ ભક્તો એરોન થતા હોય છે. તેથી કોઈ વ્યસન વાળા વ્યક્તિએ આવા સાંસ્કૃતિક કાર્યમાં નશો કરીને જવું નહીં. જય માતા. જો અમારા વિડીયોમાં તમને જરા પણ ભૂલ લાગી હોય તો તમે અમને કોમેન્ટ કરીને કહી શકો છો. અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો અમે દિલથી માફી માંગીએ છીએ. અને તમે અમારા ચેનલ પર નવા આવ્યા છો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આવા નવા અમે ગુજરાતી કોમેડી શોર્ટ ફિલ્મ બનાવતા રહીએ છીએ. તમે અમારા ઘણા વિડીયોમાં સપોર્ટ કરો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. અમે નવા વિડીયો તમારા માટે જલ્દી લાવતા રહીશું. જય માતાજી. જય માતા. જય માતા.